સર્પદંશની ઘટનામાં ત્વરિત તબીબી સારવાર જ જીવન રક્ષક. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા. ચોમાસાની ઋતુમાં સર્પદંશના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગબાણા ગામના ઉષાબેન તડવીને સર્પદંશ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ગરડેશ્વર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ત્વરિત સારવારથી તેમનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. સાપ ક્યારે કરડ્યો તો તમને ઘરે અહીંયા સુધી આવ્યો હતો? પછી તમે શું કર્યું? સાપ કરડ્યો તો ખરો, પછી તાત્કાલિક સારવાર ચાલુ થઈ ગઈ હતી? કેટલા સમયમાં તમે ગરડેશ્વર પહોંચી? કે વાર લાગી હતી? તરત જ ચાલુ થઈ ગઈ હતી ને? સરસ સરસ. દર્દી એકદમ સ્ટેબલ છે. ડોક્ટર જસવંત રાઠવાના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં ગરડેશ્વર તાલુકામાં સર્પદંશના 17 દર્દીઓને સફળ સારવાર આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે સર્પદંશની ઘટના બને ત્યારે ગભરાશો નહીં, દર્દીને દોડવા ન દો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચાડો. તાત્કાલિક પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું એટલે ડોક્ટરે બહુ કાળજી રાખી છે કે બોટલોને ઇન્જેક્શન મૂક્યા, ચડાયા, એટલે મેં સારી થઈ ગઈ છું. સર્પદંશને લઈને ગરડેશ્વર સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર જસવંત રાઠવા શું કહે છે આવો સાંભળીએ. મોટાભાગના પેશન્ટો સ્નેક બાઇટના પેશન્ટ બહુ વધારે આવે છે. એમાં મોસ્ટલી આપણે વાઇપર સ્નેક વધારે આવે છે. સૌથી પહેલાં આપણે ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો આપણે એને બે તરીકે કેટેગરાઇઝ કરીએ છીએ કે ન્યુરોપેલેટિક સ્નેક છે કે પછી વાસ્ક્યુલોટોક્સિક સ્નેક છે. જો વાસ્ક્યુલોટોક્સિક હોય તો આપણે નસકોરોમાંથી લોહી આવવું, પેશાબમાંથી લોહી આવવું, ચક્કર આવવા, એવું બધું થાય તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે ASV આપીએ છીએ, જેને એન્ટી સ્નેક વેનમ કહેવાય છે. અને બાકી જો વધારે પેશન્ટને કોઈ તકલીફ હોય કે પેશાબ ઓછો આવે તો આપણે પેશન્ટને આગળ ડાયાલિસિસ માટે એના માટે રિફર કરીએ છીએ. અને જો પેશન્ટ બીજું છે કે ન્યુરોપેલેટિક સ્નેક બાઇટ, જો આપણે કોબ્રા બાઇટ છે, ક્રેટ છે, તો એમાં ન્યુરોપેલેટિકના સિમ્ટમ હોય છે, જેમાં છે કે આંખોમાંથી દેખાવું ઓછું, ડબલ દેખાવું, પછી શ્વાસ લેવામાં તકલીફ પડવી, બોલવામાં તકલીફ પડવી. તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે નિયોસ્ટિગમેન અને એટ્રોપિનના ટ્રાય આપીએ છીએ. જો પેશન્ટ 3 ડોઝથી ઇમ્પ્રૂવ થઈ જાય તો આપણે પેશન્ટને પછી આગળની સારવાર માટે અહીંયા જ રાખીએ છીએ. અને પેશન્ટને આવું લાગે કે આપણે જો વેન્ટિલેટરની એવી રિક્વાયરમેન્ટ છે તો આપણે પેશન્ટને આગળ રિફર કરીએ છીએ. અને મોટાભાગના પેશન્ટ લાસ્ટ મંથમાં આપણે 17 જેવા કેસ અહીંયા નોંધાયેલા છે, જેમાંથી મોટાભાગના પેશન્ટ રિકવરી થઈને આપણે ઘરે સારી રીતે પહોંચી ગયા.